ઊંચી કદ કાઠી પ્લસ કરડાકી આંખો એટલે કાઠી. અને ફરી એક વખત રાજુ કરપડાએ સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે. દેશી કપાસની અવગણના અને અમેરિકન કપાસની આયાત મામલે એમને સરકારને આડા હાથે લીધી છે. અને આ વાત સાથે હું પણ 100% સહમત છું, કેમ કે હું એ પ્રદેશમાંથી આવું છું. હું પોતે પણ ખેડૂત છું અને અત્યારે દરરોજ દેશી કપાસને સોરી રહ્યો છું. સોરવું એ એક તળપદો દેશી શબ્દ છે આ પ્રદેશનો. એનો મતલબ છે નિંદામણ કાઢવું. કપાસની આજુબાજુ જે ઘાસ હોય એને કાઢી કપાસને સ્વચ્છ કરવો, જેથી કપાસ પોતાનો વિકાસ કરી શકે. તો દેશી કપાસની સતત અવગણના થઈ રહી છે. અને સુરેન્દ્રનગર ઝાલાવાડનો અમારો વિસ્તાર કે જેમાં એશિયા ખંડનું સૌથી વધુ દેશી કપાસનું ઉત્પાદન થાય છે, ત્યારે એ દેશી કપાસ હજુ તો પડ્યો છે માર્કેટિંગ યાર્ડમાં અને નવો કપાસ નીકળશે ખૂબ વિશાળ પ્રમાણમાં. કેમ કે ચણાનું વાવેતર આ વખતે ઓછું છે, કપાસનું વાવેતર વિશેષ છે. કેમ કે પાછોતરો વરસાદ થયો, પરંતુ એટલો બધો નથી થયો કે 70-80% જમીનની અંદર ચણાનું વાવેતર થાય. કેમ કે મહદઅંશે એવું હોય છે કે કપાસની વાવણી કરવામાં આવે જૂન જુલાઈ મહિનામાં, પરંતુ પાછોતરો વરસાદ ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પડે વધારે અતિવૃષ્ટિ જેવો, તો કપાસ જતો રહે પાણી ભરાવાના કારણે, અને ખેડૂતો રવિ પાકમાં ચણા કરે અને આવક લઈ લેતા હોય છે. પરંતુ આ વખતે હજુ પણ સવિશેષ પ્રમાણમાં કપાસનું જ વાવેતર છે, કપાસ ખેતરોમાં વિદ્યમાન છે. એટલે અમેરિકન કપાસની જે આયાત કરવામાં આવી છે એ સરકાર પોતે દંભી છે, અથવા તો સરકાર પોતે બે મોઢાની વાત કરે છે એ સાબિત થાય છે. કેમ કે એક તરફ તમે આત્મનિર્ભર ભારતની વાત કરો, સ્વદેશી ઉત્પાદની વાત કરો, અને તમે કોટન માટે અમેરિકન કોટનને એ સસ્તો પડે એટલા માટે એની આયાત કરી રહ્યા છો. તો ગુજરાત પોતે જ એશિયા ખંડમાં સૌથી વધુ ઉત્પાદન કરી રહ્યું છે એ રાજ્ય છે. ત્યારે આપણા જ દેશી અને દેશી કપાસ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇબ્રિડ નહીં, બિયારણની અંદર કોઈ મિશ્રિત વસ્તુઓ નહીં, દેશી જે ઓર્ગેનિક કપાસ છે એનું સવિશેષ અને સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે રાજુ કરપડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સરકાર મોટી મોટી વાતો તો કરે છે, હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. એમની જે રાજકીય ભાષા છે અથવા તો રાજકીય એમનું જે કર્તવ્ય છે આમ આદમી પાર્ટીના એક ખેડૂત આગેવાન તરીકે એ નિભાવ્યું છે. અને આશા રાખીએ કે સરકાર પણ ખેડૂતો પ્રત્યે અનુકંપા નિભાવે અને આ અમેરિકન કપાસને આયાત ન કરે. કેમ કે તો જ જે કપાસ અત્યારે પડ્યો છે અને જે નવું ઉત્પાદન આવવાનું છે એ ખેડૂતોને સારા ભાવ મળશે. અને ખેડૂત પોતે, કેમ કે ખેતી ખૂબ મોંઘી થઈ ગઈ છે, એમાં રામમોલ કપાસ અમારો રામમોલ છે. કપાસ અને ચણા રામમોલ છે કે જેમાં તમારે વધુ રાસાયણિક વસ્તુઓની જરૂર ન પડે, વધુ પેસ્ટિસાઇડ્સની જરૂર ન પડે, એટલે જમીન પણ બગડતી નથી અને ખૂબ જ સુગમતાથી ઓછા ખર્ચે થનારી આ સુગમ રામમોલની ખેતી છે. એટલે રામના નામે સરકાર બનાવવાવાળા લોકોને હું કહીશ કે રામમોલને જ પ્રાધાન્ય આપવામાં આવે અને વિદેશી કપાસને બિલકુલ આયાત કરવામાં ન આવે. કેમ કે જો એવું કરવામાં આવશે તો જગતનો તાત, આ વિસ્તારનો તાત ક્યાંક ને ક્યાંક નિરાશા અનુભવશે.